अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। એટલું અદ્ભુત જ્ઞાન હું કહું છું ને કે દાદા ભગવાનનું જે મેં પુસ્તક 77માં વાંચ્યું મારી તે વખતે 17 વર્ષની હતી અને આખી આપતવાણી પહેલી જેને આપણે બેઝિક કહીએ છીએ, શું કહીએ છીએ, એ આખી આપતવાણી મેં એકી બેઠકે વાંચી હતી, રાતના 9 થી સવારના 4 વાગ્યા સુધી. મને એ તો વાંચવાનો બહુ શોખ હતો, ઘણી બધી પુસ્તકો વાંચી હતી, ઘણા બધા ધર્મોની, પણ મને આખી આપતવાણીમાં કોઈ જગ્યાએ એવું ના મળ્યું કે આમાં કશું નવું છે. હજુ દાદા મળ્યા નતા ત્યારની વાત કરું છું. ખાલી પુસ્તક આપી હતી મહાત્માએ અને મને વાંચવાનો રસ, વાંચી નાખ્યું, પણ 2 શબ્દો મને મળ્યા અંદરથી કે જે મને અવેર કરે, એલર્ટ કરે. એક એ શબ્દ કે વ્યવસ્થિત શક્તિ. અત્યાર સુધી હું કર્મના સિદ્ધાંતને બિલીવ કરતો હતો. શેને કરતો હતો? અને કર્મના સિદ્ધાંત જે લો ઓફ કર્મ છે એ સબ્જેક્ટ ટુ હ્યુમન હતો, પણ દાદા ભગવાને જે વ્યવસ્થિત શક્તિ મૂક્યું ત્યારે મને ખ્યાલ આવી ગયો ઇટ ઇઝ સબ્જેક્ટ ટુ યુનિવર્સ, નોટ ઓનલી ધ કોઝ એન્ડ ઇફેક્ટ ઓફ ધ હ્યુમન લાઈફ. સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો, ભરતી ઓટ અને આ કોઝ ઇફેક્ટ, આ બધું કુદરતી રચના છે. એ મને આપતવાણીમાંથી સમજાયું. આ એક શબ્દ. અને બીજો શબ્દ આધ્યાત્મનો માર્ગ એ સાયન્સ છે, એ થિયરી નથી. ઇટ ઇઝ નોટ ડિપેન્ડ ઓન એક્શન ઓર રિચ્યુઅલ્સ. એ મને એમાંથી મળ્યું. બાકી હું પેલા જૈન ધર્મમાં શું આધ્યાત્મિક માર્ગ એ થિયરીનો માર્ગ નથી અને રિચ્યુઅલ્સનો માર્ગ નથી. ઇટ ઇઝ પ્યોરલી સાયન્સ એન્ડ સાયન્સ ઇઝ કનેક્ટેડ વિથ ધ યુનિવર્સલ ટ્રુથ, not individual truth or not religious truth. સમજાય છે? યુનિવર્સલ ટ્રુથ. પણ આ સાયન્સ ના સમજાવવાથી એટલે પછી દાદા ભગવાને બહુ મહેનત કરી. હું આખું એપ્રોચ જોયા કરું કે દાદાને જ્ઞાન થયું 1958માં, 62 સુધી બેસી રહ્યા. કારણ કે શું કરે, કોઈ ઓળખનારો જોઈએ ને. કોઈ વ્યક્તિ ઓળખી શક્યું નહીં કે આ જ્ઞાની છે. પહેલી ઓળખાણ થઈ ચંદ્રકાંતભાઈને, 5 વખત બોલાવ્યો, બોલ હું શુદ્ધ આત્મા છું, હું શુદ્ધ પતિ જ્ઞાન આપી દીધું. આજ્ઞા બાજ્ઞા કઈ નહીં. જેમ જેમ મહાત્માઓ બધા મળવા માંડ્યા એમ સમજવા માંડ્યા કે આ લોકો હવે આ વિજ્ઞાનને સમજી શકે એમ. એટલે એડ થયું એમના ઉદયમાં. શું આવ્યું એમના ઉદયમાં? શું આવ્યું? એડિંગ. કારણ કે એમને શું, ટ્રાય ટુ હેલ્પ ધ પીપલ. ના સમજે તો લો લેવલ લો, ના સમજે તો લો લેવલ લો, પછી શું કરે પણ. એટલે એક વસ્તુ એમને આપી અને એમને જે વસ્તુ આપી પાછી એમના ગયા પછી એડ થઈ, પ્લસ કશું માઇનસ થયું નથી. ઇટ્સ ઓકે. જો પહેલી વસ્તુ એ કે દાદા ભગવાન મને 77ના એન્ડમાં ફર્સ્ટ ટાઈમ મળ્યા. 77ના જૂનમાં મને એમનું પુસ્તક મળ્યું, આપતવાણી. અને 77ના એન્ડમાં નવેમ્બર હશે ત્યારે મને દાદાજી ગાંધીનગરમાં બન્યા, પથિક આશ્રમમાં. અને ત્યાર પછી 78માં જૂન મહિનામાં મને જ્ઞાન મળ્યું. એ વખતે મારી જ્યારે દાદા મળ્યા ફર્સ્ટ ટાઈમ ત્યારે મારી ઉંમર 17 વર્ષની હતી અને જ્ઞાન મળ્યું ત્યારે 18 વર્ષ. આમ તો આખું અમારું જીવન આખું આધ્યાત્મિક જ ગયું છે, ફ્રોમ ચાઇલ્ડહુડ. એ તમે સાંભળ્યું જશે. એની એટલે આ આખું અમારું આ જીવન લઈને આવ્યા છે. અને ક્યારે તમને એવું આશ્ચર્ય થશે પણ દાદા ભગવાનને ક્યારે મારે પ્રશ્નો પૂછવો જોઈએ એવો વિચાર પણ નથી આવ્યો. કારણ કે જે બોલે બધું સમજાતું હતું.
ઇવન તો દાદા નતા મળ્યા તે પહેલા આપતો વાણી સમજાઈ ગયેલી કે ભાઈ આમાં કશું નથી સમજાવતું એવું હતું જ નહીં મને. ખાલી 2 શબ્દો મને નવા મળ્યા, પણ બાકી બધું મારા માટે કેવું હતું કે જેને હું સમજી શકું. એટલે ક્વેશ્ચન રૂપે નહોતું કશું. અને દાદા જેટલું પણ બોલ્યા ને ક્યારે મને પ્રશ્ન લાગ્યો જ નથી. અને મારો એંગલ એ જ હતો કે દાદા બોલે છે એમાં સાયન્સ શું છે, બાકી બધું મટીરિયલ છે ફોર એક્સપ્લેનેશન. મને મટીરિયલમાં રસ નહોતો, સાયન્સમાં રસ હતો કે આ દાદા બોલે એમાં સિદ્ધાંત શું છે, વોટ ઇઝ ધ યુનિવર્સલ ટ્રુથ, એમાં મને ઇન્ટરેસ્ટ હતો. અને દેટ ઇઝ માય ફોકસ. એટલે બહુ ઓછું હોય 2 કલાકના સત્સંગમાં એકાદ સેન્ટેન્સ મને મારું મળે સાયન્ટિસ્ટનું, સાયન્સનું. ઘણી વખત એક પણ ના મળે. એટલે વાત તો નીકળી હોય પણ આપણે સાંભળેલી હોય એટલે નવું ના મળે. સમજાય છે આવી રીતે. એટલે આખી મારી લાઈફ દાદા ભગવાન 11 વર્ષ 12 વર્ષ હતા એમાં આખી આવી ગયેલી છે. 77 to 88 2nd જાન્યુઆરી એટલે 87 જ કહેવાય. 88 તો કહેવાય એટલે 2nd જાન્યુઆરી એટલે એમનો દેહ વિલય થયો. એટલે આવી આખી એમની સાથે જે પરિચય મારો રહ્યો લાઈફનો એ લગભગ ક્વેશ્ચન આન્સરના ફોર્મમાં નથી રહ્યો. મારો આખો પરિચય દાદા સાથે ઓબ્ઝર્વેશન રહ્યો. અને એ ઓબ્ઝર્વેશનની અંદર નો ડાઉટ દાદા ભગવાન જે હતા એમનું જે દર્શન હતું એટલું હાઇટવાળું હતું કે સામાન્ય વ્યક્તિઓ એને સમજી શકે એવા નહોતા અને સમજી શક્યા પણ નહીં. સમજી શકે એવા હતા નહીં ને સમજી શક્યા નહીં. એમની એટલી હાઇટ હતી ને પણ ના સમજી શકે. દાદા એટલા નીચે આવીને વાત કરતા હતા, શું કરે પણ માઇનસ આવું. તમે થોડુંક વધારે આમ કહ્યું હતું અને એવું થઈ ના બરાબર છે તો બધું હતું એટલે તમે એવું કંઈક મને વાત તમારી સાચી છે, તમારો ભાવ હું સ્વીકાર કરું છું, પણ એવું કંઈ મને ઊભું ના થયું. ના થયું એટલે જ નહીં. અને એક વસ્તુ છે કે જ્યારે 78માં દાદાએ મને જ્ઞાન આપ્યું ને ત્યારે જ એમને કીધું છું કે હું જે જ્ઞાન આપું છું એ તો ઘરથુથીમાં લઈને આવ્યો છું. 78 એટલે મને એમ કે કંઈક પૂછવું એવું અંદર ઊભું જ નથી થયું ક્યારે. મારે નથી પૂછ્યું એવું નહીં, પ્રશ્ન જ ઊભો નથી થયો. સમજાય છે? પણ આ બધું એવું લાગે સ્વામી કે દાદાએ અમને બધું જ આપી દીધું છે, હવે કોઈ બાકી રહ્યું જ નથી. કોઈ પૂછવા ના હોય તો બી એમ લાગે. વાત તમારી 100% સાચી છે. દાદાએ બધું આપી દીધું છે એ વાત 100% સાચી છે, પણ આપણે કેટલું સમજી શક્યા છે ધેટ ઇઝ અ ક્વેશ્ચન. એમને આપવામાં કશું બાકી રાખ્યું નથી, કશું એને બચાવ્યું નથી કે મારે નથી આપ્યું, પણ આપણે નથી સમજી શક્યા. એમાં જ્ઞાની શું કરે? સમજાય છે? કૃષ્ણ તો અર્જુનને મળ્યા અને કૃષ્ણ તો દુર્યોધનને મળ્યા. અર્જુનનો મોક્ષ થયો, દુર્યોધન હજુ ફર્યા કરે છે. એમાં કૃષ્ણનો વાંક ખરો? બોલતા નથી. સમજાય છે કે નહીં? અને આપણને બધાને દાદા ભગવાને કીધું છે કે તમે બધા તીર્થંકરની સભામાં બેસીને આવ્યા છો. ફોર ઓલ, નોટ પર્ટિક્યુલર ઇન્ડિવિડ્યુઅલી, બધા માટે કીધેલું કે આપણે બધા તીર્થંકરોની, નોટ ઓનલી વન, ઘણા બધા તીર્થંકરોની સભામાં બેસીને આવ્યા છીએ. અને છતાંય આપણે ના પામી શક્યા કારણ કે આપણું ફોકસ જ્ઞાન સિવાયની વસ્તુમાં હતું. આપણે ત્યાં જઈએ એમ આવી જ ક્ષેત્રમાં તો તીર્થંકરના દર્શનથી મોક્ષ થવાનો. આપણે તીર્થંકરની સભામાં બેસીને આવ્યા તો આપણે મોક્ષ ના થઈ જવો જોઈએ. એ ખોટું છે, પણ એમના દર્શનથી મોક્ષ થઈ જાય એનું ઇન્ટરપ્રિટેશન ખોટું છે. દર્શનથી મોક્ષ થાય એ વાત સાચી. દર્શન એટલે આંખોથી દેખાય તે નહીં. દર્શન એટલે કે એમની અનુભવ દશા દ્રષ્ટિથી ઓળખાય તે. એમાં આંખોનો પ્રશ્ન આવતો સમજાય છે? એમની જે વિતરાગ દશા છે એ મને દ્રષ્ટિથી દેખાવી. સમજાય છે? એવી દ્રષ્ટિ તૈયાર થઈ જાય તો જ કામ. એ દર્શન એટલે આંખોથી જો
આંખોથી જો, એવા તો કેટલી વખત જોયા. Yeah. નો, it's a wrong belief. Drashti, it means your vision with maturity. It is not with word or action, but your vision with experience and mature. Your vision, the visual, the vitarata in Tirthankar. હવે એ દ્રષ્ટિ કે એટલે કેવી દ્રષ્ટિ રાખવાની? હા જ જ્ઞાનનો ઉપયોગ કરવાથી વિજ્ઞાન જેમ જેમ સમજતા જશો, આ જગતમાં વિતરાગ થવા માટે યુનિવર્સલ લો ઓફ યુનિવર્સને સમજવું પડશે. લો ઓફ યુનિવર્સ ઇઝ અ યુનિવર્સલ ટ્રુથ. Once you know the individual truth, you never develop. It is to be called a cult or religion. Universal truth means no cult, no religion. You accept any kind of circumstances as it is without complaint and question. સમજાય છે? રાજા ભગવાન બોલતા હતા કે આ અમારું અનુભવ પ્રમાણ છે, અમારું દર્શન છે, અમે જોઈને બોલીએ છીએ. 1958માં જે જ્ઞાન પ્રગટ થયું એ આખા બ્રહ્માંડ અમારું દર્શનમાં ઝળક્યું. પણ રામ તારી માયા કોઈને સમજણ પડે તો બધાને એમ જ થાય કે દાદા ભગવાનને આત્મજ્ઞાન થઈ ગયું. એ પોતે બોલે છે મને આખું બ્રહ્માંડ ખુલ્લું થયું, ના સમજાયું. કેમ ચાલે છે આખું જગત ને એમાં આત્મા ક્યાં આવ્યો? હું તમને એમ કહું કે આ ફેક્ટરી કેમ ચાલે છે, એમાં માલિક ક્યાં આવ્યો? ના સમજાયું. Yeah. ચાલે છે. આત્માના પ્રકાશમાં આ બ્રહ્માંડ નું જે યુનિવર્સલ ટ્રુથ હતું એ વિઝ્યુઅલ થયું, ઓપન થયું. સમજાય છે મારી વાત? હા, પણ આત્માના પ્રકાશમાં એ ખુલ્લું થયું, અને જે ખુલ્લું થયું એ યુનિવર્સલ ટ્રુથ, સોલ નહીં. સમજાય છે? Universal. સોલનો પ્રકાશ કરો, Yeah. પણ ખુલ્લું સોલ નથી થયું, Yes. યુનિવર્સલ ટ્રુથ થયું. શું થયું?